નમસ્કાર દર્શક મિત્રો, હું છું મહેશ ઠાકોર અને આપ જોઈ રહ્યા છો ધ ટાઈમ્સ ઓફ મહીસાગર ન્યૂઝ. નજર કરીએ આજના મહત્વના. સાબરકાંઠા જિલ્લાના હિંમતનગરમાં તાલુકામાં આવેલ સાબરકાંઠાની હિંમતનગર જનરલ હોસ્પિટલ ખાતે દર્દીઓ અને મીડિયાકર્મીનો અભિપ્રાય જોઈએ કે પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ પ્રધાનમંત્રી જન ઔષધિ કેન્દ્રનો. જોઈએ હવે આપણે દર્દીનો અભિપ્રાય અને મીડિયાકર્મીનો પણ. શું નામ છે ભાઈ તમારું? શાહબુદ્દીન સિરોયા. કયા ગામથી આવો છો તમે? હું હિંમતનગર આરટીઓ થી આવું. હિંમતનગર આરટીઓ થી આવો છો, બરોબર. તો તમે આ 5-6 વાર તમે અહીંયા દવા લેવા માટે આવ્યા, તો કેમ લેવા માટે આવ્યા? તમને કંઈ ફાયદો થયો અહીંયા? હા, અહીંયા મને ફાયદો થયો. બહાર હું લેવા જાઉં છું એ વસ્તુ મને અહીંયાથી મને 80% જેવો ફાયદો દેખાય છે. ઓકે. પછી બીજું તમે શું કહેવા માંગશો મારા સ્ટુડન્ટને? બીજું એ કહેવા માંગુ છું, આમ તો હું આપણે મીડિયા કર્મી છું, પ્રેસ રિપોર્ટર છું. અને બીજું એ કે મેં બીજા લોકોના જે પેશન્ટોના અનુભવ લીધા બહારથી, તો એ લોકોનું કહેવું એવું છે કે સાહેબ અમે બહારથી લેવા જઈએ છીએ દવા તો અમને બહુ મોંઘું પડે છે. અને જેવું આપણે માન્ય શ્રી પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ જે આ આવાસ યોજના બહાર પાડી છે જન ઔષધ, એ બહુ ખૂબ જ સરસ બહાર પાડી છે. જેથી જે ગરીબ પરિસ્થિતિ વાળા પેશન્ટોને બહુ આપણે લાગણીશીલ અને અનુભવાય અને એ લોકોને બહુ ફાયદો પડે છે. દવા મળી છે અને રાહત દરે અમને દવા મળી રહે છે. 80% જેટલો ફાયદો થાય છે ભારત જેટલો. અહીંયા સ્ટાફ તમને? અહીંયા સ્ટાફમાં ખૂબ જ સરસ છે. જન ઔષધમાં 2 જણા છે સ્ટાફ મિત્ર આપણા. એમાં એક લેડી છે ને એક જેન્ટ્સ. એ બહુ કર્મી, એ મસ્ત માણસ છે બે. અને પેશન્ટોને ખૂબ જ સરસ રીતે સમજાવે છે અમને કે આ રીતે દવા લેવાની અને આ રીતના તમારે કરવાનું. આપના વિસ્તારના પડે સમાચાર જોવા માટે અમારી ચેનલ ધ ટાઈમ્સ ઓફ મહીસાગર ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો.